લ્યો બોલો, ભાજપનો વિકાસ તો તરીને શ્રીના નાકે આવ્યો। અહીં આપણે ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસના કામની જ વાતો કરીશું। ખરેખર ભાજપ દ્વારા ભાવનગર શહેરમાં ખૂબ જ વિકાસના કાર્યો કરાઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં સ્ટ્રોમ લાઇન, ડેરેજ લાઇન અને પાણીની લાઇનો નાખવામાં આવી રહી છે। અને એ પણ ક્યાં તો કે છે 6 મહિના પહેલાં બનાવવામાં આવેલા આરસીસી રોડ ખોદીને હવે પછી શહેરીજનોને આનાથી વધારે કેટલો વિકાસ જોવે છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસા પહેલા જ ડામરના રોડ બનાવવામાં આવી રહ્યા છે। અને ડામરના રોડ પણ એટલી સારી ગુણવત્તાના કે વરસાદ આવતા જ આ ડામરના રોડના પોપડા તરીને શેરીના નાકે આવી રહ્યા છે। અને આને જ તો વિકાસ કહેવાય ભાઈ, કે દર 3 મહિને લોકોને નવા રોડ મળી રહ્યા છે। હવે દર 3 મહિને નવા રોડ તો બનાવી આપે છે, હવે પછી કેટલો વિકાસ? ભાવેણા વાસીઓ કહે છે કે ભાવનગરનો વિકાસ નથી, એટલે જ તો ભાવનગરના વિકાસ કામ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના દરેક નેતાઓ ભાવનગરના વિકાસના દરેક પ્રશ્નોના જવાબ ફટાફટ આપી રહ્યા હતા। કોઈ પણ ભાજપના નેતા ભાવનગરના વિકાસના પ્રશ્નોને લઈને ભાગ્યા નહોતા અને ભાજપના શહેર પ્રમુખ ભાવનગરના વિકાસ અંગેના પ્રશ્નોમાં ઓફિસે ચા પીવા આવવાનું પણ કહેતા હતા। આનાથી વધુ તમારે કેટલો વિકાસ જોઈએ છે? પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। એવું ભાવનગરમાં આ શાસકોને અધિકારીને કાંઈ ખબર ન પડતી હોય। ખબર હતી કે ચોમાસું બેસવાની તૈયારી છે ત્યારે ભાવનગરમાં, આખા ભાવનગરમાં રોડ ખોદીને બેઠા છે, નવા રોડ બનાવી રહ્યા છે, ડ્રેનેજ લાઈન ખોદીને બેઠા છે, વોટર સ્ટોમ લાઈન ખોદીને બેઠા છે। તમને ખબર નહોતી? ત્યારે કમનસીબે આજે ભાવનગર ચિત્રા બેંક કોલોનીમાં આખા ડામર રોડના પડ તણાઈને આવ્યા છે। હું એવું માનું છું કે આ રોડ ઉપર એક નહેરું, એટલે ક્યાં ઠેરથી પાણી આવે છે, એટલે હું એવું માનું છું કે ચોમાસામાં તમે રોડના કામ કરો અને ખબર છે કે તમે ભારતીય જનતા પાર્ટીના શાસકો, કાર્યકરો જ આ કોન્ટ્રાક્ટર છે, એટલે નબળી ગુણવત્તાવાળા કાર્ય કરવાના છો। અને એના કારણે હું એવું માનું છું કે ભાવનગરમાં આ ચિત્રા બેંક કોલોનીમાં તણાઈને રોડના આખા ડામર રોડના પડ આવી ગયા છે। તો ભાવનગરના પૈસાજનો આખા ગુજરાતમાં વધારેમાં વધારે ઘરવેરો કોઈ ભરતો હોય તો ભાવનગરના પ્રજાજનો ભરે। અને તમને એ પણ નથી ખબર કે ચોમાસું બેસવાની તૈયારી છે ત્યારે તમે ભાવનગરના રોડના રોડ કામ આદરા છે, ખબર નથી પડતી। હવે પછી તમે વિકાસ કરો છો, આના પછી કેટલો વિકાસ કરી શકાય? પછી ભલે ને કોર્પોરેટરો પણ અત્યારે કરોડપતિ બની ગયા હોય, ભાઈ 24 કલાક પોતાના વિકાસના કામો જો કરે છે તો કરોડપતિ તો બને જ ને। તો આ હતો બી ન્યૂઝ પર ભાવનગરના વિકાસનો ગ્રાઉન્ડ રિપોર્ટ। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।